આજે તો આવો નજારો જોતા જોતા દ્વારકાથી પહોંચી ગયા ઓખા અને પછી અહીંયા આવીને મધુબેને સરસ મજાના ભજીયા અને ઢોકળા, બાજરાના લોટના મુઠિયા ઢોકળા બનાવી નાખ્યા મસ્ત મજાના। પછી તો અમે ખાઈને બીજે દિવસે વયા ગયા ધૂનમાં। અહીંયા બજરંગબલી હનુમાન દાદાના મંદિરે ધૂન ચાલુ છે, ત્યાં ધૂનમાં તો સરસ મજાની અહીંયા ધૂન ચાલુ છે, તો અમે અહીંયા બેસી ગયા છીએ ધૂનમાં સાંભળવા અને અમારો યુવરાજભાઈ પણ સાંભળે છે, પહેલી વાર જોવે છે એટલે એને વિચાર આવે છે કે આ શું છે। અને પછી તો અમે જમવા વયા ગયા, ત્યાં જમણવાર સરસ મજાનું હનુમાન દાદાની પ્રસાદી ચાલુ હતી જમવાનું, તો ત્યાં પછી થોડીક વાર અમે બારે બહુ મસ્ત મજાનો બેકગ્રાઉન્ડ છે તો ત્યાં બેસી ગયા અને અમારા કરણભાઈ ને યુવરાજભાઈએ આવું કામ ચાલુ કર્યું ધૂળમાં। પછી તો અમે આવી ગયા ઘરે ને યુવરાજભાઈએ અમારા વાડ કર્યો કે ધૂન સાંભળવા જ જવું છે। પછી મેં એને મોબાઈલમાં ચાલુ કરી દીધી ધૂન, આ ભાઈ ધૂન સાંભળતા સાંભળતા હિંચકા ખાય છે। પછી તો સાંજ થતાં જ અમે ધાબા ઉપર વયા ગયા અને સંક્રાંત આવે છે એટલે યુવરાજભાઈ વગાડે છે પીપોળી અને ધાબા ઉપર બેસીને થાકી ગયા હતા એટલે થોડીક વાર આવી ગયા બારે ધૂળમાં રમવા। અમારા યુવરાજને ધૂળ તો રમવા જોઈએ જ। પછી તો બે ભાઈ જમીને સૂઈ ગયા। લાઈક, શેર, સબસ્ક્રાઈબ, જય મોગલમાં।